ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે આજથી સાપુતારા મેઘમલ્હાર પર્વ 2026નો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે। ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહસનો અનોખો સંગમ જોવા મળશે। 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ મહોત્સવમાં આદિવાસી લોક સંસ્કૃતિ, લોકનૃત્ય, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનો મુખ્ય આકર્ષણ રહેશે। છેલ્લા 18 વર્ષથી યોજાતો આ મહોત્સવ ડાંગના પ્રવાસન અને સ્થાનિક રોજગારીને નવી ગતિ પૂરી પાડી રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આ ઉત્સવનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે। સંસ્કૃતિ અને સાહસનો અનોખો સંગમ જોવા મળશે। સાપુતારા મેઘમલ્હાર પર્વ 2026નો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે। ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે આ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહસનો અનોખો સંગમ જોવા મળશે। 8 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ મહોત્સવમાં આદિવાસી લોક સંસ્કૃતિ, લોકનૃત્ય, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનો મુખ્ય આકર્ષણ રહેશે। છેલ્લા 18 વર્ષથી યોજાઈ રહ્યો છે આ મહોત્સવ ડાંગના પ્રવાસન અને સ્થાનિક રોજગારીને નવી ગતિ પૂરી પાડી રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આ ઉત્સવનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે।